પૂર્વ બીજેપી પ્રમુખ નીતિન ભજીયાવાળાએ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો છે। આ ખુલ્લા પત્રથી સુરતના રાજકારણમાં મોટો ગરમાવો આવ્યો હતો। તેમણે જણાવ્યું છે કે વરાછામાં જેમ મેયરે અંગત રસ દાખવીને દબાણો દૂર કરાવ્યા, તેમજ કાર્યવાહી ચોટા બજારમાં પણ થવી જરૂરી છે। ભજીયાવાળાએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં એસએમસીનું તંત્ર હજી સુધી જાગ્યું નથી। 2 વખત એમ્બ્યુલન્સ દબાણોમાં ફસાઈ જવાના બનાવો બની ચૂક્યા છે, જેમાં એક દર્દીનું હોસ્પિટલ પહોંચતા મૃત્યુ પણ થયું હતું, જેથી નીતિન ભજીયાવાળાએ ચોટા બજારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગણી કરી છે। પત્ર લખવામાં આવ્યો છે, શું છે? બિલકુલ દર વખતની જેમ અમારી કોટ વિસ્તારની જે કંઈ સમસ્યા છે તે અંગેનો પત્ર મેં મેયરશ્રીને પાઠવેલો છે। એમાં ખાસ કરીને અમારી સુરતની જે સુરત જનરલ હોસ્પિટલ 100 વર્ષ કરતાં જૂની હોસ્પિટલ, એમના પ્રમુખશ્રીએ પણ પત્ર પાઠવેલો છે કે જો આ દબાણની સમસ્યા દૂર નહીં થાય અને ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા દૂર નહીં થાય તો કદાચ આવનારા 3-4 મહિનામાં હોસ્પિટલ બંધ કરવી પડશે। તો આવી પરિસ્થિતિ સર્જાય તો એક માજી નગરસેવક તરીકે મારે પણ શરમાવવું જોઈએ, અને ભલે હું આજે માજી નગરસેવક છું, આ પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એની સમસ્યા માટે મારે રજૂઆત કરવી જ જોઈએ। એના અનુસંધાને મેં રજૂઆતો કરી। તમે પત્ર લખ્યો છે એની પહેલા જ અસર દેખાઈ રહી છે, તો એ બાબતે આપણે શું કહીએ? એટલે જે રીતનું વરાછાનું અત્યારે જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે, અને બીજું કે દરેક વખતે મારા પત્ર અંગે મીડિયા એટલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા ખૂબ જ સક્રિયતા દાખવી છે। મારી એક વસ્તુનો ઉલ્લેખ કરવો જોઈએ કે ગોપી તળાવનું કામ મેં જ્યારે હાથમાં લીધું, જે અશક્ય કામ કહેવાતું એમ, લોકો ત્યારે મારી પર હસતા હતા કે ખોટું તમે આમાં હાથ નાખી દીધો છે। તે દિવસે પણ બંને મીડિયાએ મને ખૂબ સાથ આપ્યો, એના કારણે આજે ગોપી તળાવ જે અત્યારે ઊભું છે તે એનું પરિણામ છે। ભલે એક જ તબક્કાનું કામ થયું છે, હજી 4 તબક્કાના કામ બાકી છે, પરંતુ ગોપી તળાવ બન્યું એ તો હકીકત છે। એમ આજે નહીં ને કાલે વોલ સિટીની સમસ્યાનો અંત આવશે જ, અને એ આપણે સાથે મળીને લાવશું। ઓકે।